સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે પ્રાઇમ લોકેશનની અંદર 80 વારનું મકાન લઈને આવી ગયો છું। વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। વિડીયોમાં તમને બધી જ ડિટેલ્સ મળી જવાની છે। તો ચલો હવે હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું। સૌપ્રથમ તમે જોઈ શકો છો પાર્કિંગવાળું મકાન રહેવાનું છે અને ટાઇટલ ક્લિયર રહેવાનું છે। સૌપ્રથમ આપણે ફર્સ્ટ ફ્લોરથી વિઝિટ કરશું અને ગ્રાઉન્ડ ફ્લોર હું તમને લાસ્ટમાં બતાવીશ। તો તમે જોઈ શકો છો ફર્સ્ટ ફ્લોર પર સામે બે બેડરૂમ મળી જવાના છે। સૌપ્રથમ હું તમને ફર્સ્ટ બેડરૂમ બતાવી દઉં છું, જે તમે જોઈ શકો છો ઉપર પીઓપી કરેલું છે, ફર્નિચર મળી જશે અને અટેચ વોશરૂમ સાથેનો ફર્સ્ટ બેડરૂમ મળવાનો છે। મિત્રો આ મકાનમાં જેટલું તમે ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ જોશો એ બધું જ સાથે રહેવાનું છે। સો તમે જોઈ શકો છો આ ટાઈપનો કંઈક ફર્સ્ટ બેડરૂમ તમને મળવાનો છે। સામે તમે જોઈ શકો છો વોર્ડરોબ મળી જવાનો છે, સારું એવું ફર્નિચર કરેલું છે, અટેચ વોશરૂમ સાથેનો ફર્સ્ટ બેડરૂમ મળવાનો છે, ઉપર પીઓપી કરેલું છે। સો આ તો ફર્સ્ટ બેડરૂમ અને અહીંયા તમે જોઈ શકો છો પાછળ તમે એક અલગથી સ્પેસ મળી જશે અને સામે સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, જે તમે જોઈ શકો છો અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનો છે। પ્રોપર વ્યૂ પણ હું તમને બતાવી દઉં છું। સામે તમે જોઈ શકો છો કબોર્ડ મળી જવાનું છે, આ બધું જ સાથે રહેવાનું છે મકાનની અંદર। આ વોશરૂમ રહેવાનું છે અને વોશરૂમ સ્પેસ પણ તમે જોઈ શકો છો સારી એવી સ્પેસ તમને વોશરૂમની અંદર પણ મળી જવાની છે। ઉપર પીઓપી કરેલું મળી જશે, ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ જે પણ તમે વિડીયોમાં જોશો એ બધું જ સાથે રહેવાનું છે। હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। સો તમે જોઈ શકો છો ઉપર ટેરેસ પર આટલું તમને ફર્નિચર કરેલું જોવા મળશે અને આગળ અને પાછળ બંને સાઈડ ઓપન ટેરેસ મળી જવાનું છે। સૌપ્રથમ તમે જોઈ શકો છો અહીંયાથી હું તમને બતાવી દઉં છું અને મિત્રો ઉપર તમે જોઈ શકો છો ગરમ પાણી માટેનું સોલાર વોટર હીટર પણ તમને મળી જવાનું છે અને આગળનું ટેરેસ પણ હું તમને બતાવી દઉં છું, પછી હું તમને ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઈશ। સો તમે જોઈ શકો છો આ ટાઈપનો વ્યૂ આગળના ટેરેસથી રહેવાનો છે। હવે મિત્રો હું તમને ગ્રાઉન્ડ ફ્લોરનો વિઝિટ કરાવી દઉં છું। સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો ગ્રાઉન્ડ ફ્લોર રહેવાનો છે। લિવિંગ એરિયા, કિચન અને ફર્સ્ટ બેડરૂમ તમને નીચે મળી જવાનું છે। ટોટલ 3 BHKનું મકાન છે। સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ આપણે ઉપર જોઈ લીધા છે અને ફર્સ્ટ બેડરૂમ તમને અહીંયા મળી જશે। સો તમને આ રહેવાનું છે લિવિંગ એરિયા। લિવિંગ એરિયાની સ્પેસ તમે જોઈ શકો છો, પ્રોપર સ્પેસ સાથે તમને લિવિંગ એરિયા મળી જશે। અહીંયાથી તમે ફર્સ્ટ ફ્લોર પર જઈ શકો છો અને સામેની સાઈડ કિચન રહેવાનું છે, જેનું તમે ફર્નિચર પણ જોઈ શકો છો। સ્ટોર કરવા માટેની તમને સારી એવી સ્પેસ કિચનની અંદર પણ મળી જશે અને કિચન વ્યૂ પર તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો। ગેસ લાઇન તમને કિચનની અંદર પણ મળી જશે। લિવિંગ એરિયા તમે જોઈ શકો છો, ત્યાંથી આગળ કિચન અને કિચનથી આગળ ફર્સ્ટ બેડરૂમ, અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો રહેવાનું છે। સો તમે પ્રોપર વ્યૂ ફર્સ્ટ બેડરૂમનો જોઈ શકો છો, કંઈક આ ટાઈપનો ફર્સ્ટ બેડરૂમનો વ્યૂ તમને મળવાનો છે। સામે વોશરૂમ અને વોશ એરિયા મળી જવાનો છે। તમે ફર્નિચર પણ જોઈ શકો છો, આટલું ફર્નિચર સાથે આવશે, ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે। સૌપ્રથમ હું તમને વોશરૂમ પણ બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને વોશરૂમની અંદર મળી જશે અને ત્યાંથી આ સાઈડ તમને અટેચનો વોશ એરિયા પણ મળી જવાનો છે ફર્સ્ટ બેડરૂમની અંદર। સો તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ સાથેનો વોશ એરિયા તમને મળી જશે। ઉપર તમને ટાંકા પણ મળી જવાના છે, જ્યાં તમે થોડો એવો સામાન સ્ટોર પણ કરી શકો છો। સો આ હતો મિત્રો ફર્સ્ટ બેડરૂમ। ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ પણ તમને કરાવી દીધી છે। ટોટલ 80 વારનું મકાન, 3 BHKનું ટાઇટલ ક્લિયર મકાન રહેવાનું છે। હવે મિત્રો આ મકાનના લોકેશનની વાત કરું તો તિરુપતિનગર રૈયા રોડ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ અને નિર્મલા રોડ નજીક રાજકોટમાં આ મકાન આવેલું છે। મકાન વિશે વધુ વિગત મેળવવા માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થતા હશે વિંગ્સ રિયલ એસ્ટેટના, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।